નમસ્કાર, તો હું છું વિપુલ ને તમે જોઈ રહ્યા છો ઘણું બધું। તો ભારતીય જનતા પાર્ટીની સરકારમાં નીતિન ગડકરી પ્રધાનમંત્રી બની શકે છે, આવા સમાચાર વહેતા થયા હતા। આ સમાચારને પગલે ફરીથી નીતિન ગડકરીનો એક વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે। આ વિડીયોમાં નીતિન ગડકરી કહેતા જોવા મળી રહ્યા છે કે ભારતીય જનતા પાર્ટીની ચોથી વખત સરકાર ના પણ બને। આવું એમને એટલા માટે કહ્યું કે શક્યતા છે કે નહીં એ એમને જ ખબર નથી, પરંતુ આ એક મજાક હતી અને તેમણે રામદાસ આઠવલેજીને એમને મજાકમાં આ વસ્તુ કહી હતી। આ કહેવા પાછળનો એક કટાક્ષ પણ હોઈ શકે અથવા એમના કહેવાના અંદાજમાં રામદાસ આઠવલેજી છે એ બીજી પાર્ટીમાં પણ જોવા મળી શકે છે। એટલે કે સરકારો બદલાય છે પરંતુ રામદાસ આઠવલે જે સરકારમાં હોય છે એ સરકારમાં જોવા મળતા હોય છે। પરંતુ ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતા છે નીતિન ગડકરીજી, અને નીતિન ગડકરી જે કે એના પાછળ કંઈક ને કંઈક અર્થ છુપાયેલા હોવા જોઈએ। એક તરફ લોકસભાની ચૂંટણી દરમિયાન પણ એવો એક માહોલ જોવા મળી રહ્યો હતો કે નીતિન ગડકરીને વડાપ્રધાન બનાવવા જોઈએ। બીજી તરફ નરેન્દ્ર મોદીના પ્રવાહના કારણે નીતિન ગડકરીએ તેમનું નામ સૂચવ્યું નહોતું અને આ જ કારણે નીતિન ગડકરીનો વિવિધ निवेदनो व्हायरल થતા હોય છે। तो શું હતો વિડિયો જોઈ लो। आत्ताच त्यांनी सांगितलं की तिसऱ्या वेळी पुन्हा चौथ्या वेळी पण आम्हीच येणार आहोत। आमची गॅरंटी नाही आहे पण त्यांची गॅरंटी पक्की आहे। म्हणजे मी गमतीने म्हणतो की राज्य कोणाचे आलं तरी रामदासजी पक्के आहेत। कारण त्यांनीच हे एकदा प्रकट भाषणात सांगितलं आणि त्यांना हे जसं ते मौसमी शास्त्रज्ञ आहेत तेव्हा लालू प्रसाद यादवने एकदा असं म्हटलं होतं रामविलास पासवानला कि ये बहुत बड़ा राजनीतिक मौसम शास्त्रज्ञ है और क्या होने वाला इनको पता होता है, उसके अनुसार उनकी नीति अपनाते हैं। रामदासजींनी पण आपल्या आयुष्यामध्ये दलित समाजाच्या उत्कर्षाकरता काम करत असताना आणि विशेषतः मंत्रिमंडळात मंत्री असतात। तो आ तमारा समाचार, जो समाचार तमने गम्या होय तो हमारी YouTube चैनल ने लाइक करो, शेयर करो, सब्सक्राइब करो। आभार।